નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની તારીખ 1/10/2022ના રોજ લેવાયેલી એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના દર શનિવારે જે એકમ કસોટી લેવાય છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પ્રશ્ન બેંક મૂકવામાં આવે છે. તો વોટ્સઅપ ગ્રુપ ઉપર દર શનિવારે આ એકમ કસોટીની પ્રશ્ન બેંક મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મળતું રહે. પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે નીચે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ લખો, કોઈ પણ 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને રાઇમિંગ વર્ડ આપવામાં આવેલા છે. જેમ કે વોલનો રાઇમિંગ વર્ડ છે કોલ, સ્ટ્રીમનો છે ક્રીમ, બાયનું છે વે, રોકનું છે શોક, ટોફીનું છે કોફી, ડાઉનનો રાઇમિંગ વર્ડ થશે ટાઉન, સેન્ડનો થશે બેન્ડ, નેમનો થશે ફેમ, બાવનો રાઇમિંગ વર્ડ થશે કાઉ. એવી રીતે લુક જે છે એનો લુક થશે, બેંકનો રેન્ક થશે, આઉલનો બાઉલ થશે, જોઈનો બોય, સ્મેલનો બેલ થશે, ક્લાસનો ગ્લાસ થશે, ફ્યુનો વ્યૂ થશે, ડવનું લવ થશે અને ટ્રીનું થશે ફ્રી. ત્યાર પછી વિશ્મુ જે છે નિયર, એનો રાઇમિંગ વર્ડ બિયર થશે, ગેટનો મેટ થશે, કેરોટનો પેરોટ થશે, ફાસ્ટનો લાસ્ટ થશે, વુડનો રાઇમિંગ વર્ડ ગુડ થશે અને આઈસનો રાઇમિંગ વર્ડ થશે નાઇસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ એક. તમે જોઈ શકો છો અહીં આપણને એક ફકરો આપવામાં આવેલો છે. તો આ ફકરા ઉપરથી પહેલો સવાલ, હુ ગેટ્સ અપ ફર્સ્ટ, મુન્ની ઓર ચુન્ની? તો જવાબ આવશે અહીં ચુન્ની. ત્યાર પછી બીજું, અ લાર્જ ઓપન પોટ ફોર સ્ટોરિંગ વોટર ઇઝ કોલ્ડ, ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે બાથ ટબ. ત્રીજું, ધ અપોઝિટ ઓફ ડર્ટી ફ્રોમ ધ પેસેજ ઇઝ, ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે ક્લીન. ચાલો ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ. તો આ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ આપેલો છે, હાઉ ડઝ ચુન્ની પ્રે ટુ ગોડ? તો આન્સર આવશે ચુન્ની ક્લોઝિસ હર આઈસ એન્ડ જોઇન્સ ઇન ધ પ્રે. બીજો સવાલ, મુન્ની ડ્રિંક્સ મિલ્ક, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. ત્રીજું, અ રાઉન્ડ ઓપન પોટ યુઝડ ફોર સર્વિંગ ફૂડ ઓર લિક્વિડ ઇઝ કોલ્ડ, ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે બાઉલ. ત્યાર પછી ત્રીજું, અહીંયા ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ, વેન ડઝ મુન્ની ગો ટુ સ્કૂલ? તો જવાબ આવશે 10 o'clock. બીજું, ચુન્ની સ્ટેઝ એટ, ખાલી જગ્યા, વેન મુન્ની ગોઝ ટુ સ્કૂલ? તો જવાબ આવશે અલોન. ત્રીજું, હુ ગિવ્સ કંપની ટુ ચુન્ની વેન મુન્ની ગોઝ ટુ સ્કૂલ? તો જવાબ આવશે મુન્નીસ મધર ગિવ્સ અ કંપની ટુ ચુન્ની વેન મુન્ની ગો ટુ સ્કૂલ. ચાલો ત્યાર પછી આગળનો પેરેગ્રાફ અહીં આપેલો છે અને એના ઉપરથી પહેલો સવાલ, વેન ડઝ મુન્ની કમ બેક ફ્રોમ સ્કૂલ? તો જવાબ આવશે એટ 5 o'clock મુન્ની કમ્સ બેક ફ્રોમ સ્કૂલ. બીજો સવાલ, વોટ ડઝ ચુન્ની ડુ વેન મુન્ની કમ્સ બેક ફ્રોમ સ્કૂલ? તો જવાબ આવશે ચુન્ની રન્સ ટુવર્ડ્સ મુન્ની એન્ડ પિક્સ હર અપ એન્ડ હગ્સ હર. ત્રીજું, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ટેક એન્ડ લિફ્ટ અપ ફ્રોમ ધ પેસેજ? તો જવાબ આવશે પિક્સ હર અપ. ત્યાર પછી આપણે પાંચમું જોઈએ. તો આ પાંચમો જે પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ છે કે વેન ડઝ મુન્ની ગો ટુ પ્લે? તો જવાબ આવશે મુન્ની ગોઝ ટુ પ્લે એટ 5:30. બીજું, ગીવ ધ નેમ્સ ઓફ મુન્નીઝ ફ્રેન્ડ? તો જવાબ આવશે ડેવિડ એન્ડ આશા. ત્રીજું, મુન્ની એન્ડ હર ફ્રેન્ડ્સ પ્લે એટ હોમ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અહીંયા આપેલું છે કે કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો. તો અહીંયા પહેલું આપણને આપેલું છે કે મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ, કાઉન્સમાં વુ છે. તો જવાબ આવશે વુ આર ફ્રેન્ડ્સ. બીજો સવાલ, મુન્ની હેઝ 3 ફ્રેન્ડ્સ, હાઉ મેની વડે વાક્ય બનાવવાનો છે? તો જવાબ આવશે હાઉ મેની ફ્રેન્ડ્સ હેવ મુન્ની. ત્રીજું, મુન્ની ગિવ્સ ચુન્ની બિસ્કુટ્સ ટુ ઇટ, વોટ વડે વાક્ય બનશે? વોટ ડઝ મુન્ની ગીવ ચુન્ની ટુ ઇટ? ચાલો ત્યાર પછી આપણે વિભાગ બીજો જોઈએ. તો અહીંયા પહેલો સવાલ છે કે ચુન્ની સિટ્સ બિસાઇડ મુન્ની, હુ વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે? તો જવાબ આવશે હુ સિટ્સ બિસાઇડ મુન્ની. બીજું, આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક, કાઉન્સમાં આપેલું છે વેન. તો આ પ્રમાણે વાક્ય બનશે વેન ડઝ મુન્ની ડુ હર હોમવર્ક. ત્યાર પછી ત્રીજું, ચુન્ની વેઇટ્સ ફોર મુન્ની એટ ધ ડોર સ્ટેપ, વેર વડે વાક્ય બનાવવાનું છે? તો જવાબ આવશે વેર ડઝ ચુન્ની વેઇટ ફોર મુન્ની. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ 3. અહીંયા પહેલો સવાલ આપેલો છે કે ચુન્ની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન. તો હુ વડે વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે? તો આ પ્રમાણે પણ છે હુ ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન. બીજું, ચુન્ની એન્જોયસ મ્યુઝિક, વોટ વડે વાક્ય બનાવવાનું છે? તો વાક્ય બનશે વોટ ડઝ ચુન્ની એન્જોય. ત્રીજું, ચુન્ની જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ, વેર વડે બનાવવાનું છે? તો જવાબ આવશે વેર ડઝ ચુન્ની જમ્પ એન્ડ સ્લીપ. ત્યાર પછી વિભાગ 4, એમાં પહેલું, મુન્ની રીડ અ સ્ટોરી બુક.
તો જવાબ આવશે હુ રીડ્સ અ સ્ટોરી બુક. બીજું, મુન્ની ગોઝ ટુ બેડ એટ 10 o'clock. વેન વડે વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે તો જવાબ આવશે વેન ડઝ મુન્ની ગો ટુ બેડ. ત્યાર પછી ત્રીજું, મુન્ની ગોઝ ટુ સ્કૂલ. વેર વડે બનાવવાનું છે તો જવાબ આવશે વેર ડઝ મુન્ની ગો. ત્યાર પછી આપણે વિભાગ 5 જોઈએ. અહીંયા પહેલું આપેલું છે ધેર આર 4 મેમ્બર્સ ઇન મુન્નીઝ ફેમિલી. તો જવાબ આવશે હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન મુન્નીઝ ફેમિલી. બીજું, મુન્ની હગ્સ ચુન્ની. તો જવાબ આવશે હુ હગ્સ ચુન્ની. ત્રીજું, મુન્નીઝ ફ્રેન્ડ કમ ટુ હર હાઉસ. તો જવાબ આવશે વેર ડઝ મુન્નીઝ ફ્રેન્ડ કમ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જોઈએ. અહીંયા કહ્યું છે કે કૌંસમાં આપેલા વિકલ્પોનો યોગ્ય ઉપયોગ કરી અને આપેલા સંવાદો પૂર્ણ કરો. તો અહીંયા એન્ડ યુ, હાવ આર યુ અને હાય જેવા સંવાદો આપેલા છે. તો વિભા સેઝ હેલો, તો અભય સેઝ હાય એન્ડ યુ. વિભા સેઝ આઈ એમ વિભા. અભય સેઝ આઈ એમ અભય. વિદ્યા સેઝ હાવ આર યુ. અભય સેઝ આઈ એમ ફાઇન. ચાલો ત્યાર પછી બીજું જોઈએ. તો અહીંયા ઇમરાન અને નગમા વચ્ચેનો સંબંધ છે. તો ઇમરાન સેઝ હેલો નગમા, હાવ આર યુ. નગમા સેઝ આઈ એમ ફાઇન. Imran says, nice to meet you after a long time. Nagma says, me too. Imran says, will you join us for a movie? Nagma says, of course. ત્યાર પછી ત્રીજો સંવાદ આપેલો છે ટીચર અને દિશા વચ્ચે. ટીચર says, show me your homework. Disha says, here it is. Teacher says, your handwriting is not so good. It needs improvement. Disha says, sorry sir. Disha says, will you help me to improve my handwriting? Teacher says, sure. ત્યાર પછી આપણે ચોથું જોઈએ. તો અહીંયા કહ્યું છે કે હિયર ઇટ ઇઝ, થેન્ક યુ, પ્લીઝ. તો ટીચર અને હેતલ વચ્ચેનો સંવાદ છે. ટીચર સેઝ, પ્લીઝ ગીવ મી યોર રેડ પેન હેતલ. હેતલ સેઝ, હિયર ઇટ ઇઝ સર. ટીચર સેઝ, થેન્ક યુ. ત્યાર પછી પાંચમું, વોટ, હાઉ, આઈ એમ ફાઇન. તો મનોજ સેઝ, હાય સરોજ. સરોજ સેઝ, હેલો મનોજ, હાઉ આર યુ. મનોજ સેઝ, આઈ એમ ફાઇન. વોટ અબાઉટ યુ. સરોજ સેઝ, આઈ એમ ઓલ રાઇટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 જોઈએ. અહીંયા કહ્યું છે કે સૂચના મુજબ ફેરફાર કરી અને ફકરો ફરીથી લખો કોઈ પણ એક, જેના કુલ 5 માર્ક્સ છે. તો પહેલું આપેલું છે કે આઈના સ્થાને હી મૂકી અને યોગ્ય ફેરફાર કરી અને ફકરો ફરીથી લખો. તો આઈના સ્થાને હી મૂકીએ તો આ પ્રમાણે થશે. હી ઇઝ મિહિર. હી સ્ટડીઝ ઇન ગ્રેડ 5. મિસ્ટર શર્મા ઇઝ હિઝ ક્લાસ ટીચર. હી ગાઈડ્સ હિમ અ લોટ ઇન અ સ્ટડી. હી રિસ્પેક્ટ્સ હિમ વેરી મચ. ચાલો ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. તો અહીંયા આવશે શી ઇઝ Mihira. She studies in grade 5. Mr. Sharma is her class teacher. He guides her a lot in a study. She respects him very much. ત્યાર પછી આપણે ત્રીજો પેરેગ્રાફ આપેલો છે તો જોઈએ. વી આર સ્ટુડન્ટ્સ, એમાં વી મૂકવાનું છે એની જગ્યાએ. તો આ પ્રમાણે બનશે. વી આર સ્ટુડન્ટ્સ, વી સ્ટડી ઇન ગ્રેડ 5. મિસ્ટર શર્મા ઇઝ અવર ક્લાસ ટીચર. હી ગાઈડ્સ અવર અ લોટ ઇન અ સ્ટડી. વી રિસ્પેક્ટ્સ હિમ વેરી મચ. આઈના સ્થાને હવે યુ મૂકવાનું છે. તો પેરેગ્રાફ આ પ્રમાણે બનશે. યુ આર મિહિર, યુ સ્ટડી ઇન ગ્રેડ 5. મિહિર શર્મા ઇઝ યોર ક્લાસ ટીચર. હી ગાઈડ્સ યુ અ લોટ ઇન અ સ્ટડી. યુ રિસ્પેક્ટ હિમ વેરી મચ. ત્યાર પછી પાંચમું આપણને આપેલું છે કે આઈના સ્થાને ધે મૂકવાનું છે. તો આ પ્રમાણે બનશે. ધે આર સ્ટુડન્ટ્સ, ધે સ્ટડી ઇન ગ્રેડ 5. મિસ્ટર શર્મા ઇઝ ધેર ક્લાસ ટીચર. હી ગાઈડ્સ ધેમ અ લોટ ઇન અ સ્ટડી. ધે રિસ્પેક્ટ્સ હિમ વેરી મચ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ બધા જ વિષયના જે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન છે તે પ્રશ્ન બેંકના સોલ્યુશન મૂકવામાં આવે છે. તો એકમ કસોટીના પ્રશ્ન બેંકના સોલ્યુશન વોટ્સઅપની અંદર મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો.